ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો આપણે જનીન અભિવ્યક્તિની અંદર એની જે નિયમન કરવાની પ્રણાલી છે, સિસ્ટમ છે, બરાબર છે, એની વાત, એનું મહત્વ ગઈકાલે ચર્ચામાં લીધું હતું કે જનીન અભિવ્યક્તિ પહેલા શું કામ કરવી જોઈએ, અને બીજું છે શું, અને ત્રીજું એનો ફાયદો શું થાય જો જનીન અભિવ્યક્તિ આપણે નિયંત્રિત કરીએ, નિયમિત એનું નિયમન કરીએ છીએ તો એનાથી શું ફાયદો થાય છે, એની વાત આપણે ગઈકાલે સમજી છે. હવે જનીન અભિવ્યક્તિની જે સિસ્ટમ પ્રણાલી જોવા મળે છે કોષોની અંદર, કોષોના જે ડીએનએ છે, એના જે જનીન છે, એની અંદર જે નિયમનની પ્રક્રિયા જોવા મળે છે એ હકીકતમાં થાય છે કઈ રીતે, એની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા આદિ કોષ કેન્દ્રી કોષોની અંદર આ જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતના થાય છે એની વાતને સમજવાની શરૂઆત આપણે કરી છે ગઈકાલે, બરાબર છે. જેમાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ જનીન છે એમાં નિયામકી પ્રોટીન બને છે. શું બને છે? નિયામકી પ્રોટીન બને છે. એવું પ્રોટીન કે જે આ નિયમનનું કામ કરશે. હવે એ પ્રોટીનને બનાવવાની જવાબદારી નિયામકી જનીનની છે. તો જે પ્રત્યાંકન એકમ છે એ જે જનીન દ્વારા બને છે એ જનીન પાસે એક નિયામકી જનીન પણ છે. તો દરેક જનીન પાસે આગળની બાજુએ એક એક નિયામકી જનીન છે, એટલે કે 3 પ્રાઇમના છેડે, ડીએનએના 3 પ્રાઇમના છેડે આવું નિયામકી જનીન હોય, બધામાં હોય છે. રેડી? આ નિયામકી જનીનના અનુક્રમોમાં મુખ્ય 2 અનુક્રમોની વાત તમને સમજાવી હતી. આમાં 3 આપેલા છે, પણ તમારી બુક પ્રમાણે તો 2 છે જ ઓછામાં ઓછા. એક પ્રમોટર અને બીજું ઓપરેટર. ત્રીજું છે એન્હાન્સર. બરાબર છે? આ 3 નામ આપણે યાદ રાખવાના છે: પ્રમોટર, ઓપરેટર અને એન્હાન્સર. એના દ્વારા આ નિયામકી પ્રોટીન બને છે. નિયામકી પ્રોટીનના 2 પ્રકાર હોઈ શકે. જો હકારાત્મક નિયમન કરવું છે તો એને કહેવાય છે સક્રિયક પ્રોટીન, અને જો નકારાત્મક નિયમન કરવું છે તો એને કહેવાય નિગ્રાહક પ્રોટીન. ચાલો, કોને યાદ છે મેં કઈ રીતે નકારાત્મક નિયંત્રણ અને હકારાત્મક નિયંત્રણને સમજાવ્યું હતું ગઈકાલે તમને? જુનાગઢ વાળા હકારાત્મક નું ઉદાહરણ આપશે. હેલો. ઇન્સ્યુલિનનું ઉદાહરણ આપીને સમજાયું હતું. કઈ રીતે એ તમારે મને સમજાવો. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તો ઇન્સ્યુલિન વધે તો એને સક્રિય કહેવાય, અસર, પોઝિટિવ અસર કહેવાય. ઓકે, ગુડ. હવે જામનગર સેન્ટર વાળા નકારાત્મક નું ઉદાહરણ એક સમજાવશે મને. યસ, ગ્લુકેગોન કે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે તો ગ્લુકેગોનનું પ્રમાણ નકારાત્મક, નેગેટિવ જાય, ઘટે છે. તો એકની હાજરીને કારણે એકની ઉપર પોઝિટિવ અસર થાય, એકની નેગેટિવ અસર થાય છે. બરાબર છે? તો આ રીતે આપણે 2 પ્રકારના નિયંત્રણની વાત કરી છે. ઓકે, હવે આદિકોષ કેન્દ્રીમાં જનીનોનો સમૂહ છે. શું કામ જનીનોનો સમૂહ છે? કારણ કે એક જ જનીન ઉપરથી 3 mRNA બનવાના છે. એકચ્યુઅલી એ 3 જનીનનો સમૂહ છે એવું આપણે કહી શકીએ. તો આ જે જટિલ થોડીક સિસ્ટમ થઈ છે કે એક ઉપરથી 3 પ્રકારના પ્રોટીનને એનું નિયમન, તો એનો જે આખો જે પરિપથ છે એ પરિપથને આપણે ઓપેરોન સિસ્ટમ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓપેરોન સિસ્ટમ. તો આપણે છેલ્લે અહીંયા ઓપેરોન સિસ્ટમ હોય છે ત્યાં સુધી સમજ્યા છીએ. આજથી આપણે જ્યાં આગળ વધીએ છીએ એ છે ઓપેરોન વ્યવસ્થા, ઓપેરોન સિસ્ટમ. બરાબર છે? તો હવે ઓપેરોન છે શું એની વાત કરું હું. તો ઓપેરોન એવી વ્યવસ્થા છે કે જેમાં
એક સરસ મજાની નિયામકી, એટલે કોઈ જનીનને અભિવ્યક્ત થવા દેવું છે કે નથી થવા દેવું, બરાબર છે, એક નિયામક વ્યવસ્થા દ્વારા સંબંધિત કાર્ય કરતા ઘણા બધા બંધારણીય જનીનોનું નિયંત્રણ થાય છે. હવે શું કામ અહીંયા ઘણા બધા બંધારણીય જનીનોનું નિયંત્રણ લખ્યું છે? કારણ કે એ પોલિસિસ્ટ્રોન છે, બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું, જ્યારે હું આ શબ્દને અહીંયા ઉપયોગમાં લઉં છું ત્યારે મિસગાઈડ નથી થવાનું, અલગ રીતે વિચારવાનું નથી કે એક કેટલાય બધા જનીનનું નિયમન કરશે, એવું નથી. જનીન તો એક જ હતું, પણ એની આધારે 3 પ્રોટીન કે 4 પ્રોટીન બનવાના હોય, એટલે એ સંદર્ભે લીધું છે, પોલિસિસ્ટ્રોનના સંદર્ભે લીધું છે. યાદ રહેશે કે નહીં રહે? ઓકે. ઓપેરોનના મુખ્ય ઘટકો આ ખાસ યાદ રાખવાનું છે આપણે. ઓપેરોનની અંદર કયા કયા ઘટકો એના ભાગ ભજવે છે? નંબર 1 એને કહેવાય નિયામકી જનીન. શું કહેવાય? નિયામકી જનીન. નંબર 2 પ્રમોટર. નંબર 2 પ્રમોટર. નંબર 3 ઓપરેટર એટલે કે પ્રચાલક. ગઈકાલે શબ્દ આવ્યો હતો પ્રચાલક એટલે કે ઓપરેટર. અને ચોથું બંધારણીય જનીન, જેનું ટ્રાન્સક્રિપ્શન થવાનું છે, જેનું પ્રત્યાંકન થવાનું છે. આજે એવું કંઈક થયું હતું કે નહીં? ઇંગ્લિશ શબ્દ અને ગુજરાતી શબ્દ ને પછી મેડમે સમજાવ્યું હતું ને, યાદ આવ્યું ને? હું અહીંયા વારે વારે બોલતો જઉં છું ઇંગ્લિશ શબ્દ, આપણે ખબર હોવી જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ, હે ને? એટલે વાંચવાનું છે ઇમ્પોર્ટન્ટ. જેટલા ખાસ, જો ખાસ યાદ રાખજો, લખવું અહીંયા લખી નાખજો, નોંધવું અહીંયા નોંધી નાખજો. ચેપ્ટર નંબર 3 અને 4, ધોરણ 11, ધોરણ 11 ચેપ્ટર નંબર 3 અને 4, એના દરેકે દરેક ઇંગ્લિશ શબ્દ તમને આવડવા જોઈએ. એ પાઠના ઇંગ્લિશના શબ્દોમાંથી ગુજરાતી લખેલું હશે એવા પ્રશ્નો PYQમાં વર્ષો વર્ષ પૂછાય છે. એ 2 ચેપ્ટર ખાસ. બીજામાં પૂછાય કે ન પૂછાય, પણ આમાં તો પૂછાય જ છે. બરાબર છે? સમજાય છે કે નહીં? પોપટ લખેલું નહીં હોય, સીટાક્યુલા લખેલું હશે, હલવાઈ જાઓ, તમને એમ થાય આ કોણ છે એમ. બરાબર છે? એટલે એ તમને અત્યારે નથી ખબર, જો કે સીટાક્યુલા એટલે પોપટ થાય એમ. ખબર છે નહીં ને? આ PYQ નો પ્રશ્ન છે હો, આ PYQ માં આવ્યું છે. એટલે ખાસ 3, 4 વર્ગીકરણનું જે પાઠ છે એ તો તમારે 100% એના ઇંગ્લિશ, પછી એના વૈજ્ઞાનિક નામો હશે, એની પાછળના એના કોમન નામ હશે, એ બધું જ કરવાનું રહેશે. આ ખાસ યાદ રાખજો. ઓકે. બંધારણીય જનીન કે જે પ્રોટીન માટે પ્રત્યાંકન પામશે. તો આ 4 ઘટક છે કે જેનાથી ઓપેરોન બને છે. આઈ રિપીટ, પહેલું નિયામકી જનીન, બીજું પ્રમોટર સ્થાન, ત્રીજું ઓપરેટર સ્થાન અને ચોથું બંધારણીય જનીન. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી છે સમજવામાં? રેડી? ઓકે. હું જાઉં છું એક સ્ટેપ આગળ. લેક ઓપેરોન. આપણે જેનું ઉદાહરણ સમજવાનું છે એ ઓપેરોનનું નામ છે લેક ઓપેરોન. બરાબર છે? તો એક ખાસ ઓપેરોન વિશેની સંકલ્પનાને ફરીથી અલગ રીતે સમજાવું. ઓપેરોન એટલે શું? એ નિયમન સમજાવે છે. બરાબર છે? નિયમન કોનું? તો કે નિયમન છે એ જનીનનું છે. બરાબર છે? જનીન શેના માટેનું છે? ઓપેરોનમાં એ જનીન શેના માટેનું હશે? બરાબર છે? તો કે આદિકોષ કેન્દ્રીમાં અને પોલિસિસ્ટ્રોનિક જનીનમાં એ જે એની અભિવ્યક્તિ કરશે, ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન કરી અને પછી ભાષાંતરણ કરવાની પ્રક્રિયા આખી. બરાબર છે? તો એની વાત છે ઓપેરોનમાં. બરાબર છે? યાદ રહેશે એટલું? yes or no? બરાબર છે? ઓકે. હવે આ જનીન કોઈ નિશ્ચિત પ્રકારની ચયાપચય ના
પરિપથની સાથે જોડાયેલ હશે. કોઈ પણ એક ચયાપચયના પરિપથ સાથે ઈ જોડાયેલો હોય એ તો સ્વાભાવિક જ છે. થમ્સ અપ. રેડી? ઓકે. હવે અહીંયા જે ઉદાહરણ છે એ છે લેક્ટોઝ નું ચયાપચય. લેક્ટોઝ ઉપરથી આ લેક શબ્દ લીધો એટલે એના જે ઓપેરોન છે એનું નામ છે લેક ઓપેરોન. લેક્ટોઝ ના ચયાપચયનું એને જ્યારે પરિપથ ફોલો કરવાનો હોય, જરૂરિયાત પડે, બરાબર છે, ત્યારે એ લેક ઓપેરોનને સક્રિય કરે કે નિષ્ક્રિય કરે, ચાલુ કરે કે બંધ કરે. હવે આવું ક્યારે થાય? એને લેક ઓપેરોનની જરૂરિયાત ક્યારે પડે? બરાબર છે, ક્યારે આ થાય? તો કે જ્યારે બેક્ટેરિયાને લેક્ટોઝ યુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવશે. તો જ્યારે બેક્ટેરિયાને લેક્ટોઝ વાળા માધ્યમમાં તમે નાખો તો એ બેક્ટેરિયાને લેક્ટોઝને પચાવવું પડે, એમાંથી ગ્લુકોઝ અલગ કરવું પડે, એમાંથી ગેલેક્ટોઝ અલગ કરવું પડે અને એનું પાચન કરીને ઉર્જા મેળવવી પડે. બરાબર છે? તો જો તમે લેક્ટોઝમાં એને નાખશો તોની વાત છે. તો ક્યારે જરૂર પડશે? જ્યારે એને લેક્ટોઝનું ચયાપચય કરવું છે ત્યારે. ક્યારે જરૂર નહીં પડે? તો કે જ્યારે એને લેક્ટોઝ યુક્ત માધ્યમમાં તમે નથી મૂકતા ત્યારે. હવે સમજણ પડી આખી? આપણે શેની વાત કરવાની છે એ હું તમને સમજાવું છું. તો આપણે આ લેક ઓપેરોનની વાત કરવાની છે. લેક ઓપેરોનની જરૂરિયાત ક્યારે પડે છે? જ્યારે બેક્ટેરિયાને લેક્ટોઝ વાળા માધ્યમમાં તમે નાખો છો ત્યારે. બરાબર છે? તો આ લેક ઓપેરોન, તો લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી જનીન શાસ્ત્રી ફ્રેન્કોઝ જેકોબ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા આના વિશે વાત કરી છે. બરાબર છે? એટલે તમને ઉદાહરણમાં એની જ સંરચના સમજાવી છે. સૌથી પહેલા જેને ઓપેરોન બનાવ્યો, શોધ્યો, જેની સિસ્ટમ આપી, બરાબર છે, તો એ જેકોબ વૈજ્ઞાનિક છે. તો જૈવ રસાયણ શાસ્ત્રી મોનાડ, જેક્વે મોનાડ, તો જેકબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે, બે વૈજ્ઞાનિકોના જે સહિયારા સાહસથી, જેમ ઓલા વોટસન અને ક્રિક હતા એણે બે, એમ જેકબ અને મોનાડ નામના બે વૈજ્ઞાનિકોએ આ લેક ઓપેરોનની વ્યવસ્થા સમજાવી છે. બરાબર છે? હવે આ લેક ઓપેરોનની વ્યવસ્થા લેક્ટોઝના ચયાપચય માટે જરૂરી છે એવું મેં તમને ઓલરેડી પહેલા સમજાવ્યું, પછી આપણે આની શરૂઆત કરી છે. તો એના ઓપેરોનમાં કયા કયા મુદ્દા હોય? 4 ઘટનાક્રમ હોય, 4 ઘટક હોય એના. ઘટનાક્રમ નહીં, સોરી. પહેલું નિયામકી જનીન, થમ્સઅપ. બીજું ઓપરેટર સ્થાન, ત્રીજું પ્રમોટર સ્થાન અને ચોથું બંધારણીય જનીન. આટલું હોય. બરાબર છે? આ આકૃતિ જોવો જોઈએ, તમારી બુકમાં આપેલી હશે. આ આકૃતિ તમારી બુકમાં છે. બરાબર છે? ઓકે. એમાં આ પહેલા નંબરની જે આકૃતિ છે હું એની વાત કરું છું અત્યારે. અહીંયા આ ઉપરની આકૃતિ મળી ગયું છે, જુઓ તો. હે ને? એમાં આગળ પાછળ પી છે અને વચ્ચે આઈ છે, જુઓ તો. મળી ગયું? દાખલા તરીકે હું એમ કહું કે આ એક ટુકડો છે, આ આખા ટુકડાનું નામ પી છે. પી એટલે પ્રમોટર. પી એટલે પ્રમોટર. ક્લિયર થઈ ગઈ આખી વસ્તુ?
એમાં આખા પ્રમોટરની વચ્ચે આટલું સ્થાન એવું છે કે જે આ સ્મોલ આઈ જનીન છે. શું છે? સ્મોલ આઈ જનીન છે. ક્લિયર? તો શું કામ આગળ પાછળ પી છે, મીન્સ પી આગળ છે અને બી પાછળ છે એવી ખબર પડી ગઈ? કારણ કે આખું એ ટુકડો પ્રમોટરનો છે, એમાં વચ્ચે આ આઈ જનીન છે. આ અર્થ પૂરેપૂરી રીતે પરફેક્ટલી બધાને સમજાઈ ગયો છે, હે ને? ઓકે. આ પી નો જ્યાં વિસ્તાર પૂરો થાય ત્યાં છેલ્લે અહીંયા ઓપરેટર સ્થાન છે. ઓ જુઓ જોઈએ, અહીંયા ઓપરેટર સ્થાન તમને દેખાય છે? જ્યાં પી પૂરું થયું ત્યાં ઓ છે, બરાબર છે? અને એના પછીનો જે આખો વિસ્તાર છે ને એ બંધારણીય જનીન છે. બંધારણીય જનીન માં 3 વિસ્તાર છે: જનીન ઝેડ, જનીન વાય અને જનીન એ. જુઓ જોઈએ, એવું દેખાણું? પોલિસિસ્ટ્રોન છે. શું છે? પોલિસિસ્ટ્રોન. ઝેડ માંથી પણ એક આરએનએ બનશે, એક એમઆરએનએ બનશે. વાય માંથી પણ એક બીજો એમઆરએનએ બનશે અને એ માંથી પણ એક અલગ એમઆરએનએ બનશે. આ 3 એમઆરએનએ આમાંથી બનશે. રેડી? જ્યારે બનશે ત્યારે આ પહેલા નંબરનો જે એમઆરએનએ છે ને એ બનાવશે બીટા ગેલેક્ટોસાઇડેઝ. બીજા નંબરનો છે એ બનાવશે પરમીએઝ. અને ત્રીજા નંબરમાંથી જે પ્રોટીન બનશે એનું નામ છે ટ્રાન્સ એસિટાઇલેઝ. આ 3 ના નામ નીચે આપેલા છે, જુઓ અહીંયા. બહારથી નથી લાવ્યો, તમારી બુકમાં છે જ. મેં ખાલી કટ કોપી પેસ્ટ કરી, અહીંયા દેખાતું નથી એવું મને લાગે છે એટલે મેં લખીને આપ્યું તમને, બરાબર છે? તો એક એમઆરએનએ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવે, બીજો એમઆરએનએ પરમીએઝ બનાવશે અને ત્રીજો એમઆરએનએ ટ્રાન્સ એસિટાઇલેઝ બનાવશે. પણ આમ જોવા જઈએ ને તો આમાં જુઓ, લેક એમઆરએનએ લખેલું છે. લેક એમઆરએનએ છે, સળંગ છે, 3 કટકામાં નથી, હોય સળંગ જ. રેડી? હોય સળંગ જ, પણ હકીકતમાં એ 3 એમઆરએનએ નો સમૂહ છે. એટલે આવી વ્યવસ્થા એક અહીંયા તમને સમજાવેલી છે. લેક ઓપેરોનની વ્યવસ્થા આ પ્રકારની હોય. ચાલો, આટલું સમજાઈ ગયું હોય તો હવે હું નેક્સ્ટ મુદ્દા ઉપર જાઉં. રેડી? ઓકે. તમારે આકૃતિ ખુલ્લી રાખવી પડશે. આ જે આકૃતિ છે એ આકૃતિને ખુલ્લી રાખવી પડશે, કારણ કે અહીંયાથી કદાચ મને એવું લાગે છે કે તમને વિઝિબિલિટીનો પ્રોબ્લેમ આવશે. ઓકે, હવે આ ઉપરની આકૃતિની વાત કરું છું. આ ઉપરની આકૃતિ પાર્ટ 1 ની. એમાં જનીન આઈ જોવાનું છે તમારે. જનીન આઈ મળી ગયું. એનું પ્રત્યાંકન દર્શાવેલું છે અહીંયા. આમ પ્રત્યાંકન થાય એટલે એક એમઆરએનએ બને છે જેનું નામ છે નિગ્રાહક એમઆરએનએ. મળી ગયું? ઓકે. નિગ્રાહક એમઆરએનએ નું ભાષાંતરણ થાય છે. એટલે તમારે અહીંયા લખવાનું છે પ્રત્યાંકન, અહીંયા લખવાનું છે ભાષાંતરણ. એટલે હું તમને ખબર પડે કે આ શું થઈ રહ્યું છે જ્યારે વાંચવા બેસો ત્યારે.
ભાષાંતરણ થયું અને જે પ્રોટીન છે અહીંયા, જો આ પ્રોટીન આવું છે અહીંયા, જેનું નામ છે નિગ્રાહક. મળી ગયું? તો એ નિગ્રાહક પ્રોટીન છે. પાછળ પ્રોટીન લખી શકો તમે. નિગ્રાહક પ્રોટીન છે. ઓલો નિગ્રાહક mRNA હતું, આ નિગ્રાહક પ્રોટીન છે. બરાબર છે? ઓકે. ઈ પ્રોટીન જેવું બને ને એવું દોડી અને ચોંટી જાય. ક્યાં ખબર છે? જો ઓપરેટર સ્થાનમાં ચોંટી ગયું છે એવું દર્શાવ્યું છે. જુઓ, મળી ગયું? રેડી? તો નિગ્રાહક અણુ ઓપરેટર ઓ સાથે જોડાય છે અને આરએનએ પોલિમરેઝને અહીંયા ચોંટવા ન દે. આરએનએ પોલિમરેઝ ઓપરેટર સ્થાને બેસે, પણ ઓપરેટર સ્થાને ઓલરેડી નિગ્રાહક પ્રોટીન બનીને બેઠું છે. ઓકે, આ પ્રકારની એક વ્યવસ્થા અગાઉ તમને સમજાવેલી છે હ્યુમન ફિઝિયોલોજીના કોઈ એક ચેપ્ટરની અંદર. મોડાસા સેન્ટર. ઓકે, ચેપ્ટર નંબર 9 માં ઉત્સેચકો. ઓકે, સ્નાયુઓ. ચાલો હિન્ટ આપું છું. સ્નાયુઓ. ભુજ. યસ, ટ્રોપોમાયોસિન, ટ્રોપોનિન. બરાબર છે? આપણે ટ્રોપોમાયોસિન ની વાત કરી. કોને યાદ આવ્યું હવે કે આવું કઈક ભણાય છીએ બાય મિસ્ટેક? ઓકે, બરોડામાં બેનો નથી ભણાવ્યું તમને આવું કઈ? હા, એમ આમ થોડીક હાજરી આપો, હાજરી આપો એટલે અમને એમ ખબર પડે કે હજી જીવીએ છીએ અમે એમ, હે ને? તો ટ્રોપોમાયોસિન ઓલા એક્ટિનના તંતુઓ ઉપર ચોંટેલો હોય. જ્યાં સુધી ચોંટેલો હોય ને ત્યાં સુધી માયોસિનના તંતુ એની સાથે ઓલો જે જોડાણ કરવાનું છે એ ન કરી શકે. કોને યાદ છે આવું? હવે જોડાણ કરાવવું હોય તો શું કરવું પડે? દાખલા તરીકે માયોસિનના તંતુઓના જે શીર્ષ પ્રદેશ છે એને મારે હવે એક્ટિન સાથે જોડવા છે તો શું કરવું પડે? જામનગર હરિયા સ્કૂલ. તારે હાહુનો તંબુરો. ગુરુકુલ. હાલો, બોલો બોલો જલ્દી ફટાફટ. ટ્રોપોને હટાવવું પડે તે માટે. પણ હટાવવા માટે મારે એમ કેવું પડે, ટ્રોપોનિન હટ એટલે હટશે કે કઈ કરવું પડે? ભુજ, ભુજ ફટાફટ. ઓ ભાઈ, ભુજ 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 ભુજ. ફરીથી. કેલ્શિયમ, કેલ્શિયમ, કેલ્શિયમની હાજરી. બરાબર છે? કેલ્શિયમ ક્યાં હોય? સ્નાયુ કોષોમાં કેલ્શિયમ ક્યાં હોય? બોલો બોલો, તમારે જ બોલવાનું છે. હે? યસ, સ્નાયુ કોષરસ જાળમાં સંગ્રહિત હોય. જરૂર પડે ત્યારે બહાર કાઢે, વળી પાછું અંદર નાખી દે, હે ને? તો અહીંયા પણ આપણે એવું કરવું પડે. આ લોક લગાડેલો છે, નિગ્રાહક પ્રોટીનનો લોક લગાડેલો, એને અહીંયા બોલાવવું પડે. આપણા શેરીમાં કૂતરું બહાર રખડતું હોય, બેઠું હોય, આરામથી સૂતું હોય, આપણે એને આપણી બાજુમાં રમાડવા બોલાવવું હોય તો આપણે એક રોટલીનું ઓલો કટકો નાખીને તું 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 કરવું પડે કે નહીં? બસ એવું કરવું પડે, રાઈટ? તો આ નિગ્રાહક પ્રોટીનને જો અહીંયાથી હટાવવું હશે ને તો તું 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 કરવાનું. તું 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 શું ખબર છે? યસ, જુનાગઢ. પ્રત્યાંકન તો બંધારણીય જનીનનું ન થાય. આ પણ તો હજી ક્યાં પ્રત્યાંકન મેં કરી નાખ્યું?
અહીંયા તમે એમાં એરો બતાવીને એમ કીધું ને પ્રત્યાંકન થાય છે. હા, આવી રહ્યું આનું ને નિગ્રાહકનું. નહીં, આઈ હે ને એનું. આ આઈ છે એ નિગ્રાહક જનીન કહેવાય. આ નિગ્રાહક જનીન છે. આ નિગ્રાહક જનીન છે જે નિગ્રાહક mRNA બનાવશે અને જે નિગ્રાહક પ્રોટીન બનાવશે. એટલે ઈ પ્રમોટર નો ભાગ હે. તો પ્રમોટર નું પ્રત્યાંકન થાય એમ સમજાવું. ઓકે, હવે મુદ્દો સમજો તમે કે તમારે હું જે ભણાવું છું, મેં જે બોર્ડ વર્ક કર્યું એમાં એક શબ્દ લખ્યો છે એ તમારે કોપી કરવાનો છે, લખવાનો છે. બરાબર છે? તમારા હાથમાં ગુમડું થયું છે તો તમે શું કરશો કે તમે બીજો હાથ ઉપયોગ લેશો. એક આંગળીમાં ગુમડું થયું હોય તો બીજી આંગળી આમ કરીને લખશો. રાઈટ? એવું જરૂરી છે કે મારે આ જ આંગળી વડે લખવું? નહીં ને. મતલબ કે જ્યારે હું પ્રત્યાંકનની વાત કરીશ, વેરી ગુડ ક્વેશ્ચન. પહેલી વસ્તુ, આઈ એપ્રિશિએટ ક્વેશ્ચન, બહુ જેન્યુઇનલી સારો ક્વેશ્ચન કહેવાય. આવવો જ જોઈએ બધાના મગજમાં. હું પ્રત્યાંકનની વાત કરીશ તો પ્રત્યાંકનનો પહેલો મતલબ એવો થાય કે ડીએનએ ઉપરથી આરએનએ બનાવવું. સમજાય છે કે નહીં? કોઈ પણ ડીએનએ ઉપરથી જ્યારે આરએનએ બનશે એને પ્રત્યાંકન જ કહેવાય. એ જરૂરી નથી કે આ જ પ્રકારના આરએનએ, આ જ પ્રકારના ડીએનએ. નહીં. તમને મેં જ્યારે વ્યાખ્યા સમજાવી એનો મતલબ એવો કાઢ્યો હતો આપણે કે જ્યારે ડીએનએ ના કોઈ ચોક્કસ ટુકડાને આધારે આરએનએ બનશે ત્યારે એને પ્રત્યાંકન કહેવાનું છે. ઘણીવાર તો પ્રોટીન નથી બનાવવું ને તોય આપણે પ્રત્યાંકન કરીએ છીએ. દાખલા તરીકે આરએનએ બનાવવું તો એમાંય પ્રત્યાંકન તો થાય છે ને. એમાંય વેરી કરેક્ટ ઓર નોટ? હે ને? ઓકે. બીજું, અહીંયા તમે જોશો ને તો પ્રોટીન તો બને જ છે ને. મારે એક કોઈ ચોક્કસ પ્રોટીન તો બનાવવાનું જ છે ને, એટલે તો મેં તમને લખાયું કે આ નિગ્રાહક પ્રોટીન છે. પ્રોટીન બનાવવું હોય તો શું જોશે? mRNA જોશે. mRNA જોઈએ તો શું જોશે? જનીન ઉપરથી એનું પ્રત્યાંકન કરાવવું પડે. એટલે સિમ્પલ ફિલોસોફી છે આની. બરાબર છે? મારે કોઈ ચોક્કસ ક્રિયાવિધિ માટે આ 3 પ્રોટીન જોઈએ છે, પણ એ 3 પ્રોટીન મારે લેવા કે ન લેવા, બનાવવા કે ન બનાવવા, પ્રત્યાંકન કરવું કે ન કરવું, એના માટેનું આ સંચાલન કરવાની વાત છે. રાઈટ? અહીંયા પણ આ પ્રક્રિયા થશે. બરાબર છે? અહીંયા પણ એનું પ્રત્યાંકન અને ભાષાંતરણ બંને થશે જ. તો યસ, પહેલું બંધારણીય જનીન હોય એનું જ પ્રત્યાંકન થાય. યુ આર રાઈટ. બીજું, પ્રમોટરનું થાય? નો. પ્રમોટર ઉપરના નિગ્રાહક જનીનનું થાય? યસ. હવે સમજાઈ ગયું? હે ને? હા, હું એવું કહી શકીશ, પ્રત્યાંકનના જ્યારે તમારે ભાગને વ્યાખ્યા તરીકે યાદ રાખવો છે ત્યારે જ્યારે પણ ડીએનએ ઉપરથી આરએનએ બને ત્યારે પ્રત્યાંકન જ કહેવાય. એ પછી પ્રોટીનના સંદર્ભે હોય કે પ્રોટીનના સંદર્ભે ન હોય, ડીએનએ ઉપરથી આરએનએ બને છે એનો મતલબ પ્રત્યાંકન થાય. ચાલો નેક્સ્ટ મુદ્દા ઉપર હું જ્યાં આખી પ્રક્રિયાને સમજાવતો હતો કે ભાઈ મારે રોટલીનું બટકું લાલચ માટે આપવું પડશે. તો એ શું છે? અહીંયા વિથ ધીસ એક્ઝામ્પલ કે આ પાર્ટ 1 માટે મેં જે વસ્તુ નાખી સંવર્ધન માધ્યમની અંદર, એ સંવર્ધન માધ્યમની અંદર લેક્ટોઝ. શું છે? લેક્ટોઝ. જેવો લેક્ટોઝ એને મળ્યો, લેક્ટોઝ મેં નાખ્યો એટલે પાર્ટ 2 થઈ ગયું. આ પાર્ટ 1 હતું. જેવો લેક્ટોઝ નાખ્યો ને એ ઓલો નિગ્રાહક પ્રોટીન જે હતો ને, નિગ્રાહક પ્રોટીન એ દોડતો આવ્યો મહેમાનને રિસીવ કરવા માટે. રાઈટ? એટલે નિગ્રાહક પ્રોટીન અને લેક્ટોઝ એકબીજા સાથે જોડાઈ જાય. એટલે અહીંયા લેક્ટોઝ કેલ્શિયમ તરીકેનું કામ કરશે ઓલા ટ્રોપોમાયોસિન માટે.
કેલ્શિયમ નીકળે તો ટ્રોપોમાયોસિનની આંટી હટે ને. સમજાય છે કે નહીં હું જે કહું છું એમ અહીંયા જો લેક્ટોઝ આવે ને તો લેક્ટોઝ શું કરે, નિગ્રાહક પ્રોટીનને એના સ્થાનેથી ઉપાડી લે, પ્રમોટરની જગ્યાએથી ઉપાડી અને પોતે એમ કે અહીંયા હાલ આપણે બે ચા પાણી પીવા જાય એમ કરીને લઈ જાય સાઈડમાં. એટલે ઈ અહીંયા પાર્ટ 2 માં દેખાડેલું છે કે નિગ્રાહક પ્રોટીનના પ્રત્યાંકનથી બને નિગ્રાહક જનીનના પ્રત્યાંકનથી બને નિગ્રાહક mRNA ના ભાષાંતરણથી બનેલ નિગ્રાહક પ્રોટીન પ્રેરકની હાજરીમાં નિષ્ક્રિય થઈ જાય. હવે ઈ પ્રેરક જે લખ્યું છે ને ઈ પ્રેરક આપણા માટે શું છે ખબર છે? લેક્ટોઝ. ઈ પ્રેરક લખ્યું છે ને ઈ લેક્ટોઝ નો અણુ છે. સમજાઈ ગયું કે નહીં બધાને? રેડી? તો અહીંયા લેક્ટોઝ મેં ઉમેર્યો તો લેક્ટોઝે શું કર્યું? નિગ્રાહકને ઉપાડી લીધો. હવે જુઓ તો અહીંયા ઓપરેટર સ્થાન ખુલ્લું થયું કે નહીં પાર્ટ 2 માં? હા કે ના? ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ ગયું એટલે આરએનએ પોલિમરેઝ ત્યાં આવી ગયો. કોણ આવ્યો? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ આવ્યો એટલે એને શું કર્યું? ઝેડ, વાય અને એ નું પ્રત્યાંકન કરી નાખ્યું. જો અહીંયા ઝેડ, વાય અને એનું પ્રત્યાંકન થયું એટલે એનું ભાષાંતરણ થઈ અને મને આ પહેલું, આ બીજું અને આ ત્રીજું, આ 3 પ્રકારના પ્રોટીન મળી ગયા. તો લેક્ટોઝ એટલે કે પ્રેરકની હાજરી થઈ ત્યારે લેક્ટોઝે આ નિગ્રાહક પ્રોટીનને અહીંયાથી ખેંચી અને નિષ્ક્રિય કરી નાખ્યું. તો પ્રેરકની હાજરી એટલે કે લેક્ટોઝની હાજરીમાં અહીંયા જે ઓપરેટર સ્થાને નિગ્રાહક પ્રોટીન હતું એ નીકળી જાય. પ્રેરક એટલે કે લેક્ટોઝ અને નિગ્રાહક બે જોડાઈ જાય. ઓપરેટર સ્થાન ખુલ્લું થાય એટલે અહીંયા આરએનએ પોલિમરેઝ આવી અને પ્રત્યાંકન અને ભાષાંતરણ બે કરે અને 3 પ્રકારના પ્રોટીન જે છે એ બનાવે. તો જ્યારે લેક્ટોઝ ત્યારે ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ જાય. મને ખબર છે તમે ડિસકન્ટિન્યુ થઈ ગયા, તમે આખું સમજાવી દીધું તમે આવ્યા પછી. બરાબર છે? તો લેક્ટોઝ જ્યારે નહોતો ત્યારે એટલે કે પ્રેરકના અભાવમાં, પોઈન્ટ નંબર 1 જો અહીંયા લખેલું જે છે પ્રેરકના અભાવમાં, પ્રેરકનો અભાવ એટલે શું? લેક્ટોઝ નથી અહીંયા. હવે પાર્ટ 2 માં મેં શું કર્યું? જ્યારે મેં લેક્ટોઝ ઉમેર્યું તો મેં કીધું એમ લેક્ટોઝ કેલ્શિયમ તરીકે કામ કરે અને ઓલા ટ્રોપોમાયોસિનના સ્થાનને ખોલી નાખે. એટલે લેક્ટોઝ જેવું ઉમેર્યું ને એવું ઓપરેટર સ્થાને રહેલ નિગ્રાહક પ્રોટીન ત્યાંથી નીકળી ગયો અને ઈ લેક્ટોઝ આરે એટલે કે પ્રેરકની હાજરી એટલે લેક્ટોઝની હાજરી. પ્રેરકની હાજરી એટલે લેક્ટોઝની હાજરી. નિગ્રાહક પ્રોટીન ત્યાંથી બહાર નીકળી અને લેક્ટોઝ સાથે, પ્રેરક સાથે જોડાઈ ગયું. ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ ગયું. ઓપરેટર સ્થાન ખુલ્લું થયું એટલે અહીંયા આરએનએ પોલિમરેઝ આવી અને પ્રત્યાંકન કરે. પ્રત્યાંકન પછી ભાષાંતરણ થાય અને 3 પ્રકારના મારે જે પ્રોટીન જોઈએ છે એ 3 મને મળી ગયા છે. તો આવો ઘટનાક્રમ લેક ઓપેરોનમાં મળે છે. લેક ઓપેરોનના મુખ્ય બંધારણીય ભાગ અહીંયા આપેલા છે. પહેલું છે આઈ જનીન. આઈ જનીન એટલે શું થાય? નિગ્રાહક જનીન છે. નિગ્રાહકનું સંકેતન કરે છે. આઈ જનીન શું છે? નિગ્રાહક જનીન છે. બરાબર છે? ઓકે, આ પહેલું. આ બીજું ઝેડ જનીન છે. ઝેડ જનીન આ છે. જો અહીંયા 1, 2, 3 અને 4 આઈ, ઝેડ, વાય અને એ આવા 4 જનીનો છે ટોટલ આખા ભાગમાં, આખા ઓપેરોનની અંદર. બરાબર છે? ઝેડ જનીન કયું છે? તો કે બીટા ગેલેક્ટોસાઇડ માટે જવાબદાર છે. આના માટે, રાઈટ? તો બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકનું સંકેતન કરે જે લેક્ટોઝને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં વિભાજિત કરવા માટે જરૂરી છે. પછી બીજું છે વાય જનીન, જે આયર્યુ બીજા નંબરમાં છે. વાય જનીન શું કરશે? તો કે પરમિએઝ માટે નું સંકેતન કરે છે જે લેક્ટોઝના પરિવહનમાં, એટલે બારે કોષરસની અંદર, કોષરસની બહાર જે રુધિર પ્રવાહમાં અથવા તો આજુબાજુના માધ્યમમાં જે લેક્ટોઝ છે એનો પ્રવાહ વધારી દે. પરમિએબિલિટી. પરમિએબિલિટીનો મતલબ છે, કોને ખબર છે પરમિએબિલિટી એટલે શું થાય? પ્રવેશશીલતા. શું થાય? પ્રવેશશીલતા. સામાન્ય રીતે કોષરસ પટલ અર્ધ પ્રવેશશીલ,
પસંદગીમાન પ્રવેશશીલ કે અપ્રવેશશીલ હોઈ શકે. તો અલગ અલગ પ્રકારના અણુઓ માટે એની પ્રવેશશીલતામાં વધારો કરી દે કોણ? આ પરમિએઝ. પરમિએબિલિટી વધારે એટલે પરમિએઝ એનું નામ પડ્યું. એટલે એની પ્રવેશશીલતા વધારે એટલે વધારે પ્રમાણમાં કોષ રસ પટલને પાર કરી, કોષ દિવાલને પાર કરી અને લેક્ટોઝના અણુ અંદર કોષમાં ઘૂસી શકે એના માટેની વ્યવસ્થા કરે. અને જનીન એ એટલે કે છેલ્લું જનીન, એનું નામ છે ટ્રાન્સ એસિટાઇલેઝ. એવા પ્રકારનું પ્રોટીન ટ્રાન્સ એસિટાઇલેઝ, એસિટાઇલ સમૂહ, બરાબર છે. હવે ઈ જો તમે યાદ કરશો તો આઈ થિંક તમને હેક્સોઝ, ટ્રાયોઝ, પેન્ટોઝ એવી જે શર્કરાઓની વાત હતી, બરાબર છે, એમાં એક સમૂહ છે, બરાબર છે, એસેટાઇલ સમૂહ આવે. અને એસેટાઇલ કોએન્ઝાઇમ એ કોને યાદ છે? એ શબ્દ એસેટાઇલ કોએન્ઝાઇમ એ, હે ને? તો એ શર્કરા સાથે જ સંકળાયેલ શબ્દ છે. ટૂંકમાં એના અણુ રચનામાં આપણે ફેરફાર કરી શકીએ. જો ગેલેક્ટોઝ ચયાપચય પરિપથમાં સીધો પ્રવેશ ન કરી શકે, ગ્લુકોઝ ચયાપચયના પરિપથમાં સીધો પ્રવેશ કરે, બરાબર. ઓક્સિડેશન કોનું થાય? ગ્લુકોઝનું થાય, ગેલેક્ટોઝનું ન થાય. આપણે જે પરિપથ, તમે શ્વસનનો પરિપથ ભણ્યા, એમાં ગ્લુકોઝ એક જ ઘૂસી શકે છે, ગેલેક્ટોઝ નહીં. તો જો ગેલેક્ટોઝમાંથી ઉર્જા બનાવવી છે તો એને ગેલેક્ટોઝમાંથી ગ્લુકોઝમાં ફેરવવો પડે. બસ ઈ આ કરે કોણ? ટ્રાન્સ એસિટાઇલેઝ. કોણ કરે? ટ્રાન્સ એસિટાઇલેઝ, બરાબર છે. એટલે બધાના પોતપોતાના અલગ અલગ કાર્ય છે. ત્રણ પ્રોટીનના ત્રણેય ઉત્સેચક જ છે પાછા, બરાબર છે. ઝેડ વાળો બીટા ગેલેક્ટોસાઇડેઝ, પાછળ એઝ આવે, એ બધા ઉત્સેચકો. પરમિએઝ, ટ્રાન્સ એસિટાઇલેઝ, બધા ઉત્સેચક જ છે ત્રણે ત્રણ. એટલે આ જનીન ઉત્સેચકના જનીન છે ઓપેરોનમાં, ત્રણે ત્રણ. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ? તો મેં જે આખું સમજાયું ક્રિયાવિધિ, પાર્ટ 1 પાર્ટ 2, જો આ પાર્ટ 1 છે, આ પાર્ટ 2 છે. પાર્ટ 1 માં શું હતું? લેક્ટોઝની ગેરહાજરી હતી, પ્રેરકની ગેરહાજરીમાં એવું લખેલું હતું. ત્યારે શું થાય? નિગ્રાહક પ્રોટીન ઓપરેટરના સ્થાનેથી જોડાયેલું છે. આકૃતિમાં જુઓ અને થમ્સઅપ કરો. રેડી? ઓકે. પોઈન્ટ 2, આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકન શરૂ કરી શકતું નથી. શું કામ? કારણ કે ઓપરેટર સ્થાન બ્લોક છે, બરાબર છે. ઓપરેટર સ્થાન કેવું છે? બ્લોક છે. ઓકે. ત્રીજું, બંધારણીય જનીન ઝેડ, વાય અને એ ત્રણમાંથી એકેય અભિવ્યક્ત થઈ શકતા નથી. રેડી? થમ્સ અપ. ઓકે. નેક્સ્ટ, કોષમાં લેક્ટોઝના ચયાપચય માટેના ઉત્સેચક બનતા નથી. શું કામ? લેક્ટોઝ છે જ નહીં, તો લેક્ટોઝના ચયાપચયના ઉત્સેચકને મારે શું કરવું છે ભાઈ? अब समझ में आ गई बात? હવે જો હું લેક્ટોઝ નાખું છું, પાર્ટ 2, હવે જો સંવર્ધન માધ્યમની અંદર મેં લેક્ટોઝ ઉમેર્યું દાખલા તરીકે, તો હવે મારે લેક્ટોઝ ના પાચનની વ્યવસ્થા કરવી પડે, બરાબર છે. તો લેક્ટોઝના ચયાપચય માટેના ઉત્સેચકો હવે બનાવવા પડશે મારે. તો એના માટે હું શું કરીશ? મીન્સ એ બેક્ટેરિયામાં શું થશે? લેક્ટોઝના નિગ્રાહક પ્રોટીન, બરાબર છે. તો લેક્ટોઝ અને નિગ્રાહક પ્રોટીન ઈ બેયનું જોડાણ થાય. લેક્ટોઝ કોણ છે? પ્રેરક. લેક્ટોઝ કોણ છે? પ્રેરક. જો પ્રેરકની હાજરીમાં, એવું હશે અહીંયા સાઈડમાં લખેલું, ઈ પ્રેરક અહીંયા કોણ છે? તો કે લેક્ટોઝ. આ લેક્ટોઝ છે ને ઈ પ્રેરક છે. ઈ પ્રેરક એટલે કે લેક્ટોઝ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ અને એને નિષ્ક્રિય કરી દે. એટલે કેલ્શિયમ આવ્યો અને ટ્રોપોમાયોસિન સાથે જોડાઈ ગયો, એટલે ટ્રોપોમાયોસિન નીકળી ગયો અહીંયાથી. એનાથી ફાયદો શું થયો? નિષ્ક્રિય નિગ્રાહક ઓપરેટર સ્થાનથી છૂટો પડી ગયો. રેડી? જેવો ઈ છૂટો પડ્યો, આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈ ગયો ઓપરેટર સ્થાને. ઓપરેટર સ્થાન એવું સ્થાન છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાણ કરે છે પ્રમોટર સાથે. રેડી?
અને એને કારણે આ ત્રણે ત્રણ જનીન ઝેડ, વાય અને એ પ્રત્યાંકન દ્વારા અભિવ્યક્ત થયા, ભાષાંતરણ દ્વારા પ્રોટીન બનાવ્યું અને ત્રણેય પ્રકારના ઉત્સેચક જે છે એ મળી ગયા આપણને. રેડી? ઓકે, કાંઈ ડાઉટ? ડાઉટ? ઓકે. લેક ઓપેરોનની આપણે જે વાત કરી, બરાબર છે? લેક ઓપેરોન એનું નિયમન જે છે ને એ નકારાત્મક નિયમન છે. બરાબર છે? શું કામ? જ્યારે લેક્ટોઝ હાજર નથી ત્યારે અભિવ્યક્તિ થતી નથી. હે ને? જો અહીંયા સમજાયું છે. નિગ્રાહક, મારે ઝૂમ કરીને આપવું પડશે તમને. ઓકે, ચર્ચાના કેન્દ્રમાં નિગ્રાહક છે. કોણ છે? નિગ્રાહક. નિગ્રાહકને તમે કયો ગ્લુકોઝ. નિગ્રાહકને શું કયો તમે? દાખલા તરીકે ઓલા આપણે ઇન્સ્યુલિન વાળી વાત સમજાવી, ઇન્સ્યુલિન ને ગ્લુકેગોન. જો સમજાવી દઉં તમને. આપણે જે ઉદાહરણ સમજ્યા, એક હતું ઇન્સ્યુલિનનું અને બીજું હતું ગ્લુકાગોનનું. એના ચર્ચાના કેન્દ્રમાં કોણ હતું? ગ્લુકોઝ. આ બે ઉપર એની કોઈક પ્રકારની અસર હતી. તો આપણે હવે ગ્લુકોઝના સ્થાને હું નિગ્રાહકને રાખું છું. કોને રાખું છું? નિગ્રાહકને. તો નિગ્રાહક જ્યારે હોય તો એ કોની સાથે જોડાય? ઓપરેટર્સ સાથે. કોની સાથે જોડાય? ઓપરેટર્સ સાથે. જો ઓપરેટર સાથે જોડાય તો પ્રત્યાંકન પ્રમોટ થાય કે અવરોધાય? અવરોધાય છે. બરાબર છે? પ્રત્યાંકન થતું નથી, પ્રક્રિયામાં અવરોધ થાય છે. એટલા માટે ઓપેરોનની સ્વિચ કેવી થઈ જાય? બંધ થઈ જાય છે. ઓપેરોન બંધ થઈ જાય છે. તો ગ્લુકોઝની જગ્યાએ જ્યારે હું નિગ્રાહકને રાખીશ તો આની ઉપર જે અસર થાય ને નેગેટિવ, એવી અસર એની ઉપર થાય. પ્રત્યાંકન અવરોધાય છે. તો જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં વધે ને ત્યારે ગ્લુકેગોનનો સ્ત્રાવ ઘટી જાય, નેગેટિવ અસર થાય. અબ સમજ में आ गई बात पूरी? એવી રીતે જ્યારે નિગ્રાહક વધે, નિગ્રાહક ક્યારે વધે? જ્યારે લેક્ટોઝ નથી. મીન્સ લેક્ટોઝની ગેરહાજરી હોય, નિગ્રાહક સક્રિય છે, નિગ્રાહક સક્રિય છે તો પ્રત્યાંકન અવરોધાય છે. એટલા માટે અહીંયા લખેલું છે કે એ નકારાત્મક નિયમન છે. લેક્ટોઝના સંદર્ભે નહીં, નિગ્રાહકના સંદર્ભે. લેક્ટોઝ તો પ્રેરક છે. કેવો છે? પ્રેરક અણુ છે. એટલે જ્યારે તમે સમજો છો, તમારા મગજમાં એવું છે કે લે સરે કંઈક અલગ સમજાયું હતું, આમાં કંઈક અલગ આવે છે. કારણ કે તમે ધ્યાનમાં લેક્ટોઝને રાખ્યો છે. લેક્ટોઝને નહીં, નિગ્રાહકના સંદર્ભે એને નેગેટિવ કીધો છે. રાઈટ? યાદ રહેશે આટલું? ઓકે, ગુડ. તો નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન એટલા માટે કીધું છે. બરાબર છે? ઓકે. હવે લેક્ટોઝની હાજરી હોય ત્યારે ઓલું જે નિયમન છે એ તૂટી જાય છે. કારણ કે નિગ્રાહક ત્યાંથી છૂટો પડી ગયો છે. નિગ્રાહક છૂટો પડી ગયો તો શું થશે? પ્રત્યાંકન થશે. તો નિગ્રાહકની ગેરહાજરીમાં પ્રત્યાંકન થાય, નિગ્રાહકની હાજરીમાં પ્રત્યાંકન અવરોધાય. એટલા માટે એને નેગેટિવ કીધું છે. ઓકે. લેક્ટોઝ નિગ્રાહકને નિષ્ક્રિય કરી નાખે, પ્રત્યાંકન શરૂ થાય છે અને ઓપેરોન શરૂ થાય છે.
ઓકે, અહીંયા એક વધારાની લાઈન સરસ મજાની મેં આપી છે કે લેક ઓપેરોન હકારાત્મક નિયમન પણ દર્શાવે છે. બરાબર છે, લેક ઓપેરોન હકારાત્મક નિયમન પણ દર્શાવી શકે, પણ એ અલગ રીતે દર્શાવે. અને એ જે સિસ્ટમ છે ને એને CAP સાયક્લિક AMP સિસ્ટમ કહેવાય. શું કહેવાય? સાયક્લિક એડેનોસાઇન મોનોફોસ્ફેટની સિસ્ટમ કહેવાય. સાયક્લિક AMP ની સિસ્ટમ એ પોઝિટિવ નિયમન કરશે એનું. એ તમારા કોર્સમાં નથી, એટલે તમારા માટે આ લાઈન ખાલી રેફરન્સની છે, હે ને? એટલે તમને કોઈ પૂછવાનું નથી કે સાયક્લિક AMP વાળી સિસ્ટમ કઈ એમ, કારણ કે એ તમારી બુકની અંદર મેન્શન નથી કરેલું. માત્ર નકારાત્મક નિયંત્રણ છે એટલું જ આપેલું છે, અને એ કયા સંદર્ભે એ મેં તમને અત્યારે ક્લિયર કર્યું. ઓકે, તો લેક ઓપેરોન જે પ્રમાણે આપણે સમજ્યા છીએ એ પ્રમાણે બીજા અન્ય પણ અલગ અલગ પ્રકારના ઓપેરોન જે છે એ ઉદાહરણ તરીકે બેક્ટેરિયાઓમાંથી અથવા તો આદિકોષ કેન્દ્રી કોષોમાંથી આપણે અલગ કર્યા છે. એમના બીજા ઉદાહરણો તો એક નામ છે ટ્રિપ ઓપેરોન. ટ્રિપ એટલે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન એક એમિનો એસિડ છે. તો એનું ચયાપચય નો જે પરિપથ છે અને એનું જે નિયંત્રણ કરે એને કહેવાય ટ્રિપ ઓપેરોન. રાઈટ? તો ટ્રિપ્ટોફેન સંશ્લેષણમાં સામેલ ઉત્સેચકોનું નિયંત્રણ ટ્રિપ્ટોફેનની હાજરીમાં આ ઓપેરોન બંધ થાય એ પણ નકારાત્મક પ્રતિક્રિયા કરશે. બરાબર છે? બીજું એરા ઓપેરોન. એરેબિનોઝ એક શર્કરા છે. એરેબિનોઝ પ્રકારની એક શર્કરા છે. બરાબર છે? તો એરેબિનોઝના ઉપયોગ માટે જરૂરી ઉત્સેચકોનું નિયંત્રણ છે, જે એરેબિનોઝની હાજરીમાં શરૂ થાય. એરેબિનોઝ ન હોય તો બંધ થાય. બરાબર છે? તો આ પણ બીજું એરા. આના ઉપરથી એક આની જે શર્કરાની જે એસિડ બને એરેકિડોનિક એસિડ, નામ સુના હોગા શાયદ, એરેકિડોનિક એસિડ, है ना? ओके. ત્રીજું हिस ओपेरोन, अगेन एमिनो एसिड हिस्टिडीन. एमिनो एसिड નું નામ છે हिस्टिडीन. તો हिस्टिडीन ના સંશ્લેષણમાં સામેલ ઉત્સેચકનું નિયમન हिस ઓપેરોન દ્વારા થાય. અને અગેન વેલાઇન નામનો ઉત્સેચક એમિનો એસિડ છે. તો વેલાઇનના સંશ્લેષણમાં સામેલ ઉત્સેચકોનું નિયંત્રણ એ વેલ ઓપેરોન દ્વારા થાય. એટલે 4 અલગ અલગ બીજા અન્ય ઉદાહરણો જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ડિસ્ક્રિપ્શન નહીં, ખાલી નામ જ આપેલા છે, પણ એ શેના માટેના છે એ મેં અહીંયા તમારી સામે મૂક્યું છે. બરાબર છે? ઓકે. આ બધા જ ઓપેરોનમાં ચયાપચયના પરિપથ સંબંધિત કાર્ય કરતા ઉત્સેચકોના સંશ્લેષણનું નિયમન થાય છે. એટલે આ બધા ઉત્સેચકો માટેના જનીનો છે. ઓપેરોન છે એ ઉત્સેચકીય નિયંત્રણના જ ઉત્સેચકો તમને આપેલા છે. એવા જ ઓપેરોન તમને ઉદાહરણમાં આપેલા છે. બરાબર છે? એ આદિકોષ કેન્દ્રી કોષના ઉર્જાના કાર્યક્ષમતા અથવા તો કાર્યદક્ષતાનું નિયમન કરશે, સુનિશ્ચિત કરે છે. બરાબર છે? એટલે આ જેટલા ઉત્સેચક અથવા તો જેટલા ઓપેરોનની વાત આપણે કરી છે ને, આ બધા ઓપેરોન ચયાપચયની પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકોના સંશ્લેષણનું નિયમન કરે. એ પછી આપણે તમે જે જોયું એ લેક ઓપેરોન કયો, પછી ટ્રિપ ઓપેરોન કયો, એરા ઓપેરોન કયો, हिस ઓપેરોન કયો કે વેલ ઓપેરોન કયો, કોઈ પણ ઓપેરોન છે એ ઉત્સેચકોના સંશ્લેષણ માટેની વ્યવસ્થાનો ભાગ છે એમ. બરાબર છે? હવે અત્યાર સુધી જેટલું ભણ્યા ને એનો ટૂંક સાર, બરાબર, રીકેપિચ્યુલેશન, રીકેપ. તો રીકેપ નંબર 1 માં મેં અહીંયા જે લખ્યું છે ડીએનએ નું સ્વયંજનન, પછી પ્રત્યાંકન અને ભાષાંતરણ, આ 3 પ્રકારની પ્રક્રિયા આપણે અત્યાર સુધી સમજ્યા છીએ.
જેટલું તમને મેઇનલી ભણવામાં અત્યાર સુધી આવ્યું, આ 3 પ્રકારની પ્રક્રિયા આવી. તો સ્વયંજનન કોને કહેવાય? ડીએનએ ઉપરથી ડીએનએ જે આખે આખું કોપી થાય ડીએનએ પોલિમરેઝ દ્વારા કોષ વિભાજનના એસ તબક્કામાં, બરાબર છે. તો એ પ્રક્રિયાને મેં નામ આપ્યું હતું સ્વયંજનન. ચલો, કોને કોને યાદ છે? ઓકે. પ્રક્રિયા નંબર 2, પ્રત્યાંકન. તો જ્યારે ચયાપચય દરમિયાન અથવા તો જનીનોની અભિવ્યક્તિ સ્વરૂપે મારે જ્યારે પ્રોટીન બનાવવું છે, તો આખે આખા ડીએનએને કોપી કરવાની જરૂરિયાત નથી. મારે જે પ્રકારના પ્રોટીનની જરૂરિયાત છે, માત્ર ડીએનએનો એટલો જ ટુકડો એટલે કે ચોક્કસ જનીન એની એક અલગ પ્રકારની કોપી બનાવશે. આ અલગ પ્રકારની કોપીમાં એ યુરાસિલનો ઉપયોગ કરશે, થાઇમિનનો નહીં. એટલે કે ડીએનએ ઉપરથી આરએનએનું સંશ્લેષણ થાય. અને આ પ્રક્રિયાને મેં પ્રત્યાંકન કીધું છે, જેના માટે જવાબદાર છે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. અને ત્રીજી પ્રક્રિયા છે ભાષાંતરણની પ્રક્રિયા. તો સેમ ટુ સેમ, જ્યારે ડીએનએ માંથી પ્રત્યાંકન થઈ આરએનએ બને, આ જ આરએનએ જ્યારે પ્રોટીનના સ્વરૂપે રૂપાંતરિત થાય રિબોઝોમ ઉપર, બરાબર છે. તો જે પ્રમાણે જનીન સંકેતો આરએનએ ઉપર હશે, એ જનીન સંકેતો પ્રમાણે એક પછી એક એમિનો એસિડને પકડી ગોઠવી અને જે નવો પોલીપેપ્ટાઇડ એટલે કે એમિનો એસિડનો પોલિમર બને, આ ઘટનાને મેં ભાષાંતરણ કીધું છે. એટલે આ 3 પ્રકારની પ્રક્રિયા આપણે સમજ્યા છીએ. ઓકે. અલગ અલગ પ્રકારના ચોક્કસ ઉત્સેચકોની વાત આપણે કરી. આ ઉત્સેચકોને ફરીથી મેં તમારી સામે મૂક્યા છે યાદી અપાવવા માટે. એકનું નામ છે ડીએનએ હેલિકેઝ. તો જ્યારે સ્વયંજનન કરવાનું થાય ત્યારે એના કુંતલને ખોલવાનું કામ કરશે. વચ્ચે વચ્ચેથી જે હાઇડ્રોજન બંધ છે એને તોડવાનું, બરાબર છે. તો હેલિકેસ છે એ કુંતલને ખોલવાનું કામ કરશે. તો આ એક ઉત્સેચક છે ડીએનએ હેલિકેઝ, કે ડીએનએની બેવડી શૃંખલાને છૂટી પાડે, જેથી ટેમ્પલેટ તરીકે બંને શૃંખલાનો ઉપયોગ થઈ શકે. ઓકે. ઉત્સેચક નંબર 2, પ્રાઇમેઝ. પ્રાઇમર ઉમેરે, આરએનએ નું પ્રાઇમર ઉમેરે. યાદ આવ્યું? તો જો ડીએનએ માંથી પ્રાઇમર બનાવે તો ડીએનએ પ્રાઇમેઝ કહેવાય, અને આરએનએ બનવાનું હોય ને પ્રાઇમર ઉમેરે એને આરએનએ પ્રાઇમર કહેવાય. તો પ્રાઇમેઝ પ્રાઇમર બનાવશે. તો આરએનએ પ્રાઇમર બનાવે, બરાબર છે, જે ડીએનએ ના સંશ્લેષણની શરૂઆત માટે જરૂરી છે. જે તે સમયે મેં તમને પ્રાઇમર શું છે અને પ્રાઇમેઝ ઉત્સેચક શું છે એના વિશેની માહિતી આપી હતી. કદાચ યાદ આવી ગઈ હશે. કોને કોને યાદ આવી ગયું પ્રાઇમેઝ અને પ્રાઇમર? ઓકે, ગુડ. ત્રીજો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ, જે મૂળભૂત રીતે ડીએનએ માંથી ડીએનએ ને કોપી કરશે. એક પછી એક ન્યુક્લિયોટાઇડના એકમોને ઉમેરતો જાય, એમની વચ્ચે ઓલો ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવી અને શૃંખલાનું નિર્માણ કરે. તો એ મુખ્ય ઉત્સેચક છે. આ બધામાંથી જે મેઇન હીરો છે એ ડીએનએ પોલિમરેઝ છે, બરાબર છે. પછી આવશે ડીએનએ લાઇગેઝ. ઓલા ઓકાઝાકી ફ્રેગમેન્ટ એટલે કે ત્રુટક શૃંખલા, એની વચ્ચે જોડાણ કરવાનું કામ કરશે ડીએનએ લાઇગેઝ. એક છે ટ્રોપો આઇસોમરેઝ, રાઈટ. તો આ આપણા માટે નવો છે, કદાચ આમાં ક્યાંય આવ્યો નહોતો ટોપો આઇસોમરેઝ. તો ડીએનએ સુપર કોઇલિંગ અને તણાવને ઓછું કરે. હવે આનો મતલબ એ છે કે આમ જોવા જઈએ તો તમને ક્રોમેટીન વિશેની માહિતી છે. ક્રોમેટીન, જેમાં 2 પ્રકારના ક્રોમેટીન છે. એક છે હિટ્રોક્રોમેટીન અને એક છે યુક્રોમેટીન. યુક્રોમેટીન તો છૂટું છે, પણ હિટ્રોક્રોમેટીન શું છે? એકબીજાથી નજીક નજીક રીતના જોડાયેલું છે, બરાબર છે. તો એને ખોલવું પડે.
એ જે ખોલવાની પ્રક્રિયા છે ને એ આ ટ્રોપોઆઇસોમરેઝ કરે છે. એટલે એનું કોઇલિંગ થયેલું હોય તો એને ખોલે. પછી જો એ હિટ્રોક્રોમેટિન છે તો એને ખોલીને યુક્રોમેટિન બનાવે વગેરે જેવું કામ આ ટ્રોપોઆઇસોમરેઝનું છે. અને હજી એક આવશે, તમે ઓલો સ્વયં જનન ચીપિયાની આકૃતિ ખોલશો ને તો એમાં SSB એવું લખેલું છે. જુઓ તો જરાક, SSB એવું લખેલું છે. એ મળ્યું કે નથી? નથી, ક્યાંય નથી, મોડ્યુલમાં નથી. ઓકે, કઈ વાંધો નહીં, ચાલો. તો તમારે તમને સમજાવવું પડશે. હલાવ બહુ કરી તમે તો, હે ને? કઈ વાંધો નહીં, હાલો. બરાબર. હેલિકેઝ આને આમ ખોલતો જાય. હવે આ ખુલી ગયેલા બાયણા છે. આ ખુલી ગયેલા બાયણા એટલે કે હાઇડ્રોજન બંધ કોઈ ઉત્સેચક દ્વારા ખુલે છે અને ઉત્સેચક દ્વારા જોડાય છે એવું ફરજિયાત નથી. આ તો ઉત્સેચક એને ખોલે છે એ તો આપણી સહુલિયત, આપણે જ્યારે કરવું છે ત્યારની વાત છે. પાછું જોડાઈ શકે, જોડાવા માટેની ઉત્સેચકની જરૂરિયાત નથી. તો આમ બાજુથી ખોલતો જાય ને આમ બાજુથી ચોંટતા જાય એમ તો ન હાલે ને. તો ખોલવાનો મતલબ શું છે? સમજાય છે કે નહીં? એટલે થાય હું જેવું આ ખુલે ને એવું અહીંયા હવા પ્રોટીન એની હારે જોડાઈ જાય. આમ બાયણું ખોલો અને બાયણું ઓટોમેટિક બંધ થઈ જતું હોય તો ઓલી ઠેસી મૂકવી પડે, ખબર છે વચ્ચે? બસ એવું ઈ કામ કરે, ઠેસી મૂકી આપણે. એટલે આનું નામ છે SSB. બે બાજુ છે, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, એટલે કે SSB પ્રોટીન કહેવાય એને. આ સિંગલ સ્ટ્રેન્ડ એટલે કે એક સિંગલ કુંતલ છે. આ S એટલે કે સિંગલ કુંતલ છે. બેની સાથે બાઇન્ડિંગ એટલે જોડાયેલા પ્રોટીન છે, SSB કહેવાય એને. રેડી? એટલે SSB નું કામ શું છે? આ કુંતલ જે છૂટી પડી પાછી નો જોડાઈ જાય અનટિલ, જ્યાં સુધી એમાં નવી શૃંખલા નો આવે ત્યાં સુધી. એટલે SSB અહીંયા નજીકના સ્થાને હોય, દૂર SSB તમને નહીં જોવા મળે ક્યાંય. બરાબર છે? ચાલો, આ ખબર પડી ગઈ એકચ્યુઅલી બધાને? ઓકે, તો હું પાછો આવી જાય. SSB સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન ખુલ્લા ડીએનએ ની શૃંખલાને સ્થિર રાખે અને ફરીથી જોડતા અટકાવે છે. એટલે આ ઉત્સેચક નથી પણ ઇમ્પોર્ટન્ટ પેરામીટર તો છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણી જરૂરિયાત છે સમજવાની અત્યારે. ઓકે, આરએનએ ના જે ઘટનાક્રમ આપણે સમજ્યા, આની પહેલા ડીએનએ ની વાત કરી, એમાં ઘણું બધું આપણે સમજ્યા છીએ. બરાબર છે? જે ઉત્સેચકોની જરૂરિયાત છે એ ઉત્સેચકોનું લિસ્ટ અહીંયા મૂક્યું છે. એક નામ છે SNRNP. બરાબર છે? આ તમારી બુકની અંદર નથી, SNRNP. તો એ છે શું? તો કે સ્પ્લાઇસોઝોમ નો ભાગ છે. સ્પ્લાઇસોઝોમ એટલે શું? ઓલું આરએનએ હતું કે જેનું સ્પ્લાઇસિંગ કરવાનું છે, સ્પ્લાઇસોઝોમ નો ભાગ છે જે ઇન્ટ્રોનને દૂર કરવામાં મદદ કરે. બરાબર છે? એટલે સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક છે આ. SNRNP છે એનું નામ, SNRNP. સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં મદદ કરશે. બરાબર છે? ઓકે, આ બીજું છે કેપિંગ નો ઉત્સેચક, કેપિંગ એન્ઝાઇમ, જે કેપિંગ નું કામ કરશે. ઓલા કેપિંગ એટલે ઓકે ફાઇન,
ખબર છે બધાને, વાંધો નહીં. હાલો, નવું જે આરએનએ બનતું હોય સુકોષ કેન્દ્રીમાં, એમાં આગળની બાજુ એટલે કે 5 પ્રાઇમના છેડે તમે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નાખો છો, મિથાઇલેટેડ, બરાબર છે. તો એ કેપિંગ એન્ઝાઇમ છે, હે ને. તો 5 પ્રાઇમ ઉપર કેપ લગાવવામાં એ મદદ કરે છે. પછી છેલ્લે ટેઇલિંગ વાળો પોલી એ પોલિમરેઝ, પોલી એડેનિન ટેઇલિંગ કરશે, બરાબર છે. તો એ ઉત્સેચકનું નામ છે પોલી એ પોલિમરેઝ. જો તમને આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, કોઈ આઈ નથી આપ્યું, તો 3 પ્રાઇમ ઉપર પોલી એ ટેઇલ ઉમેરે છે, એ ઉત્સેચકનું નામ છે આરએનએ હેલિકેઝ. ડીએનએ હેલિકેઝ આપેલું છે, આરએનએ હેલિકેઝ નથી આપેલું. આરએનએ બનાવવા માટે ડીએનએ ને ખોલે ને એને આરએનએ હેલિકેઝ કહેવાય, બરાબર છે. તો આરએનએ ના દ્વિતીય બંધારણને ખોલવામાં મદદ કરશે. આરએનએ ચેપ્રોન આરએનએ ને યોગ્ય બંધારણ લેવામાં મદદ કરશે. એટલે આ એક પણ ઉત્સેચક તમારા માટે તમારી ટેક્સ્ટ બુકનો ભાગ નથી, પણ આપણે જે ઘટનાક્રમો સમજ્યા છીએ ને એમાં જે ઉત્સેચક કામમાં આવ્યા અથવા તો જેને પ્રક્રિયાઓ કરી છે, એટલે મેં અહીંયા લીધા છે કે આટલા આટલા ઉત્સેચક છે કે જે કામ કરે છે, બરાબર છે. તમારા ટેક્સ્ટ બુકનો ભાગ નથી એટલે ચિંતા નથી કરવાની. આ તમારે ગોખવાનું નથી, યાદ રાખવાની જરૂરિયાત નથી. ઓકે, હવે ભાષાંતરણના કારક 3, એની વાત આપણે ઓલરેડી કરી લીધેલી છે. 3 તબક્કા છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ, વિમોચન. તો ત્રણેય માટે કારક હશે. પ્રારંભિક કારક છે જે પ્રક્રિયાની શરૂઆત કરાવશે, પ્રલંબન કારક છે કે જે પ્રલંબન કરાવશે, અને વિમોચન કારક છે કે જે સ્ટોપ કોડોન જ્યાં સુધી હોય જ્યાં હોય અહીંયા એ ભાષાંતરની પ્રક્રિયાને પૂરી કરશે. કન્ફર્મ હે ને? ઓકે, ઓલરાઈટ. હવે ભાષાંતરણનું નિયમન કઈ રીતે થાય? તો એની પ્રક્રિયા, ભાષાંતરની પ્રક્રિયાનું નિયમન કરવાનું એટલે નિયંત્રણ કરવાની વાત છે, હે ને. હવે આ પણ તમારી બુકનો, ટેક્સ્ટ બુકનો કોઈ ભાગ નથી, એટલે વધારે લાંબી વાત કરી અને તમારો સમય બગાડવાનો કોઈ અર્થ નથી. પણ 3 રીતે થાય છે, બરાબર છે. એક એવું છે કે mRNA વિશેષ અનુક્રમો સાથે એ જોડાઈને ભાષાંતરણને અવરોધી શકે. વિશેષ પ્રકારના પ્રોટીન ઉત્સેચક ઉત્પન્ન થાય, કારક ઉત્પન્ન થાય, અને ભાષાંતરણ ન કરવા દે, બરાબર છે. ભાષાંતરણના સ્તરે નિયમન એટલું જ આપ્યું છે તમારી બુકમાં, કઈ રીતે એ નથી આપ્યું. એ આ કઈ રીતેનો જવાબ છે, જે જરૂરી નથી તમારા માટે, બરાબર છે. બીજું, આરએનએ સાથે જોઈન્ટ થઈ જાય એટલે ભાષાંતરણ થાય જ નહીં. અને ત્રીજું, નોન કોડિંગ આરએનએ, એવું આરએનએ બનાવે કે જેની પાસે કોડિંગ જ નથી એટલે એ ભાષાંતરણ થાય જ નહીં. એટલે 3 રીતે એ નિયમન કરી શકે ભાષાંતરણનું, બરાબર છે. પ્રોટીન ન બનાવવું હોય તો. ઓકે, આની વાત આપણે ઓલરેડી કરી લીધી છે કે જનીન સંકેતો અને વિકૃતિની સાથે એકબીજા સાથે કઈ રીતના એ જવાબદાર છે. બીજું, ડીએનએ રિપેરની વ્યવસ્થા પણ મેં તમને એ તે સમયે સમજાવી હતી કે દાખલા તરીકે ડીએનએ નવો બનતો હોય, બરાબર છે, ક્યારે? જ્યારે કોષ વિભાજન કરતું હોય અને જ્યારે સ્વયંજનનની પ્રક્રિયા શરૂ હોય, તો ક્યારેક એવું બને કે વ્યતિકરણની અંદર આડાઅવડું થઈ જાય જનીન, એકાદો ટુકડો ન્યુક્લિયોટાઇડ, એકાદો સિંગલ ડબલ નીકળી જાય. તો એની સામે જ્યારે હામે જનીન આવે ત્યારે તો કોમ્પ્લિમેન્ટરી બેઝ એટલે કે ઓલાથી જ જોડાય, એટલે વચ્ચે ગેપ રહી જાય, કારણ કે એ બે છે જ નહીં. એટલે શું થાય કે એને ખબર છે કે આ બે નથી, તો એની જગ્યાએ આ આવી શકે, તો એને કહેવાય ડીએનએ રિપેર. એટલે આવી વ્યવસ્થા ઓલરેડી આપણી પાસે છે જ કે 2 કુંતલ જે નવી છે એમાંથી એક કુંતલ બરાબર બની, બીજી કુંતલમાં ગેપ રહી ગયો છે, તો એ જે નવી કુંતલ બનવાની છે ને એમાં જે ગેપ રહી ગયો છે ને એ ગેપ પૂરી શકાય છે, અને ડીએનએ રિપેરની પ્રક્રિયા કહેવાય. ડીએનએ નો કટકો થઈ ગયો તો પાછો જોડવો, આ ડીએનએ રિપેર કરી કહેવાય, બરાબર છે. તો એ થઈ શકે છે. શું કામ? કયા બેઝ ઉપર, કયા સિદ્ધાંતને આધારે? કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરકતાના સિદ્ધાંતને આધારે.
બરાબર, પૂરકતાના સિદ્ધાંતને આધારે એવું થઈ શકે છે. રેડી? તો આ વાત આપણે ઓલરેડી ત્યારે પણ કહી હતી. આજે પાછી હું રિપીટ એક વખત યાદી અપાવી દઉં બધી જ. ઓકે, આરએનએ વિશ્વનો સિદ્ધાંત મેં તમને સમજાવ્યો હતો, બરાબર છે, જનીન સંકેત આઉદ વિકાસમાં. ઓકે, આ નથી આવ્યો, જૂનો છે, આ પણ જૂનો છે. એક જ વસ્તુ આપણે શીખા છીએ આ ત્રણમાંથી, અને એ છે આરએનએ વર્લ્ડ, આરએનએ વિશ્વનો સિદ્ધાંત. ઓકે, જનીન અભિવ્યક્તિને આપણે ભવિષ્યમાં પણ ઉપયોગમાં લેવાનું છે. હજી આગળ આપણે આના પછીના ચેપ્ટર્સ જે આવશે બાયોટેકનોલોજીમાં ખાસ, તો આ તમારી સામે આ જે ભાઈ પ્રયોગ કરે છે એ બાયોટેકનોલોજીનો બેન લાગે છે. હા, બેન છે. ભાઈઓને તો ક્યાં સ્થાન મળે જ છે દુનિયા બચાડા, હે ને? તો બાયોટેકનોલોજીમાં આ પ્રયોગ કરતી પ્રયોગશાળાનો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ફોટોગ્રાફ છે, જેમાં જે આપણે તમે સમજ્યા છો અત્યાર સુધી જનીન અભિવ્યક્તિ અને ડીએનએ ને આરએનએ ને પ્રોટીન, આ બધાનો ઉપયોગ આપણે એમાં ભવિષ્યમાં સમજવાનો છે, કઈ કઈ રીતે અને ક્યાં ક્યાં. હલો, સમજાય છે ને? આવે છે અવાજ? મને આમાં શું થાય છે ભાઈ? હા સાહેબ, અવાજ આવે છે. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. આમાં મારે કંઈક સ્ક્રીન ઉપર અલગ જ મેસેજ આવે છે. કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ઓકે, ફાઇન. તો એવા અમુક અમુક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. હવે અત્યારે હું તમને કહેવા જઈશ તો ઓલરેડી 1:05 થવા આવી છે, એટલે અત્યારે હું તમને આ નથી સમજાવતો. હું રાખું છું નેક્સ્ટ લેક્ચર માટે. લગભગ આ એક છેલ્લી જ સ્લાઇડ હશે, હજી છે બીજું 3-4 સ્લાઇડ છે. હાલો, વાંધો નથી, આપણે આવતીકાલે ચર્ચામાં લેશું આ બધી બાબતને. બરાબર છે? ફાઇન, સી યુ ટુમોરો. હેવ અ નાઇસ ટાઈમ. ટેક કેર.